નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો કઈ કઈ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તેના વિશે આપણે વાત કરવાના છે। ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, બરાબર। તમે 9મા મહિનાની 8મા મહિનાની 9 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો। તો આપણે વાત કરીએ કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે, તો કે કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશનની 1 જગ્યા છે, વર્ક આસિસ્ટન્ટ સિવિલની 11 જગ્યા છે, જુનિયર ફાર્માસિસ્ટ આયુર્વેદની 1 જગ્યા છે અને ક્લોરિન એટેન્ડન્ટની જે છે 1 જગ્યા, એમ ટોટલ 14 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો એના એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે જો વાત કરવામાં આવે તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે 26/7 થી 9/8/2024 સુધી ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવેલી છે અને આજે તમે કેટેગરી વાઇઝ જગ્યા જોઈ શકો છો। એમાં કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર છે, એમાં તમે તો કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ કેમાં, બરોબર, માન્ય યુનિવર્સિટીની કોઈ પણ શાખામાં અને MSW અથવા તો સામાજિક કરવણી સામૂહિક સંગઠન લોકસંપર્ક સહકાર અનુભવ ધરાવતા હોવા જોઈએ, બરોબર। એ તમારો અનુભવ હોવો જોઈએ 5 વર્ષ માટે, તો કે 49,600 છે, બરોબર। ને ત્યારબાદ જે છે તમને પગાર જે છે એ આની વચ્ચે મળી રહે છે। ત્યારબાદ વર્ક આસિસ્ટન્ટ છે, તો કે અમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ તમારે કરેલું હોય તો તમે વર્ક આસિસ્ટન્ટમાં ફોર્મ ભરી શકો છો। તો ITI ડ્રાફ્ટ મેમ્બરશિપ એન્ડ કામકાજ અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો તમે જે છે વર્ક આસિસ્ટન્ટમાં ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ તો કે જુનિયર ફાર્માસિસ્ટ, તો કે ડિપ્લોમા ઇન ફાર્માસિસ્ટ આયુર્વેદિક જે છે તમે કરેલું હોય તો ફોર્મ ભરી શકો છો। ક્લોરિન અટેન્ડન્ટ છે એમના, તો કે વિજ્ઞાન પ્રવાહમાં તમે જો 12મું ધોરણ પાસ કરેલું હોય તો તમે જે છે આમાં ફોર્મ ભરી શકો છો, બરોબર। તો આજે આપણે વાત કરીએ એના એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે, બરોબર। તમારું એજ્યુકેશન પછી તો કે તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને તો કે ફી કેટલી છે, તો કે જનરલ કેટેગરી માટે 500 છે અને અધર કેટેગરી માટે 250 રૂપિયા ફી રાખવામાં આવેલી છે। તો આ જે ફોર્મ જો તમે ભર્યું ન હોય તો તમે ભરી નાખજો અને સારી એવી પોસ્ટ છે એ, તો કે તમને જે પણ લાગુ પડતી હોય એ પોસ્ટમાં તમે ફોર્મ ભરી શકશો। ચાલો મિત્રો, બાય, જય હિન્દ, જય ભારત। આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે જોયું છે, પરંતુ સિલેબસ જે છે સિલેબસ જ્યારે સાઇટ ઉપર મૂકવામાં આવશે ત્યારે આપણે ફરી મળીશું। ચાલો મિત્રો, બાય, જય હિન્દ, જય ભારત।